ભચાઉના ભુવાના ધતિંગનો આખરે વિજ્ઞાન જાથા દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। મહિલાની છેડતીનો મામલો આખરે સપાટી ઉપર આવ્યા બાદ સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે જાથાના ડૉક્ટર પંડ્યાએ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો તો મસાણની મેલડીના નામે આ ગોરખ ધંધા ચાલતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। હવે જોઈએ ભચાઉ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। ભચાઉના ભુવાના ધતિંગનો વિજ્ઞાન જાથા દ્વારા આજે વિધિવત રીતે પર્દાફાશ કરવામાં આવ્યો હતો। મહિલાની છેડતીનો મામલો સપાટી ઉપર આવતાની સાથે જ જાથા આ બનાવમાં ઝંપલાવ્યું હતું અને સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આખરે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખી જાથાએ બહુ મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી। ભવન કરશનભાઈ જાદવ નામના ભુવાના ધતિંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। મસાણની મેળલીના નામે આ ભુવા ધંધો ચલાવતો હતો અને કેટલાય લોકો તેમની આ પીડાનો ભોગ બન્યા હતા। પીડિતની છેડતી અંગે વિધિવત રીતે ફરિયાદ નોંધવામાં આવ્યા બાદ જાથાએ પોતાની નિર્ણાયક ભૂમિકા ભજવી હતી અને આખરે પોલીસ પાર્ટીને સાથે લઈ દરોડા દરમિયાન તેમના કર્તૃત્વનો પર્દાફાશ થયો હતો। પોલીસે ભુવાની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જાથાના ચેરમેન ડૉક્ટર જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે લાંબા સમયથી આ ધતિંગ ચાલતા હતા। ફરિયાદો મળી હતી। ફરિયાદ બાદ આખું છટકું ગોઠવવામાં આવ્યું હતું। પોલીસને સાથે રાખી અને ભુવાના કર્તૃત્વનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને વાગડ પંથક કચ્છ પંથકની પ્રજાને આમાંથી રાહત મળી છે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખવામાં આવ્યું છે। કચ્છ ભચાઉમાં ભવાન કરશનભાઈ જાદવ કે જેઓ ઘરની અંદર રવેચીમાં મેલડી માતાનું મઠ બનાવી છેલ્લા 20 વર્ષથી દોરા ધાગા લોકોના દુઃખ દર્દ મટાડવા, બીમારને સાજા કરવાના, રમેણીની અંદર ધૂણવાનું કામ અને ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરી અને છેડછાડ કરવાનું કામ કરતો ભુવો રંગે હાથે ઝડપાઈ ગયેલ છે। ભુવાએ માફી માગી લીધી છે, કબૂલાત આપી છે, કાયમી ધણે કપટ લીલા ધતિંગ લીલા બંને જાહેરાત કરી છે અને આ ભુવો છે આસપાસ વિસ્તારની અંદર ખાસ કરીને મહિલાઓને રાખી ટાર્ગેટ કરી અને પ્રભાવિત કરી માથાના વાળની લટ કાપવી કે કોઈ પણ વ્યક્તિને ગરમ તેલમાં તાવો કરવો આવી બધી પ્રવૃત્તિ કરતા હતા અને બ્રહ્મા નાખી અને શારીરિક માનસિક આર્થિક શોષણનું કામ કરતા હતા। આજે રંગે હાથે ઝડપાઈને તે કબૂલાત આપી અને માફી માગી લીધી છે। વિજ્ઞાન જાથા છે ભચાઉ પોલીસ સ્ટેશન, એસપી પૂર્વ કચ્છના અને તમામ સ્ટાફનો હૃદયપૂર્વકની લાગણી વ્યક્ત કરે છે અને આજે ભુવો છે અને ગાંધીધામની ભૂઈ જ્યોત્સનાબેન છે રાજપૂત છે જેઓ અગાઉ પણ ઝડપાઈ ગયેલ છે। તેઓએ પણ આ બધી ધતિંગ લીલા કપટ લીલાની કબૂલાત આપીને માફી માગી છે। આ બંનેની સાંઠગાંઠ હતી એ પણ ખુલ્લી પડી ગઈ છે। આ બંને અત્યારે લોકો સમક્ષ એનો ચહેરો સાબિત થઈ ગયો છે। તમે લોકોને અપીલ કરીએ છીએ કે હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન કોઈ પણ વ્યક્તિમાં આવા દોરા ધાગા કરતા હોય, ધતિંગ કરતા હોય, કપટ લીલા કરતા હોય એની દૂર રહેવું અને તમે અંધશ્રદ્ધાથી તમને બરબાદી સિવાય કશું નથી મળતું એટલે જાગૃતતા કેળવવા વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે।